ઓલી બૂન તને હું કહું, સાચું કહું, આજે ઉત્તરાયણનો એક દિવસ બાકી છે. હવે એક દિવસ બાકી છે ને મારા સાસુએ કેવું કર્યું ખબર આ વખતે અમારી યાર, દર વખતે એમની બહેનોને ગામડેથી બોલાવી લે બરાબર. આ વખતે મેં એમને કીધું તું કે આ વખતે કોઈ ન બોલાવતા તમે, દર વખતે તમે બોલાવી લો બરાબર, એટલે મારે તો ઉત્તરાયણ એન્જોય થાય જ નહીં. તો આ વખતે એ એવું કહેતા હતા કે હું છેક સુધી મને એવું કહેતા હતા કે હું નહીં બોલાવું. અને અત્યારે આઈને મને શું કે ખબર, એ કે હું કોઈને ફોન નહોતી કરવાની પણ મારી બધી બહેનોનો સામેથી ફોન આવ્યો કે ઉત્તરાયણ તો શિલ્પાબેન તારા ઘેરે જ મજા આવે કે, એટલે મારી બધી બહેનો કે આવવાની છે કે લે. અને હારા ગામડેથી આવે ને એટલે એટલી લપ કરે ને, તો મેં એમ કીધું મમ્મી એમને કહી દેવાય ને તમારે કે આ વખતે અમે કાંઈ તૈયારી ના, કે તોય કે એ તો આવવાની જ છે એ કે લે. હવે ઉત્તરાયણનો એક દી બાકી, મારે બધી તૈયારી તો કરવાની કે નહીં. અને હારા બધી બહેનો એવી છે ને, હું બપોર સુધી એમને અહીંયા કામ કરું તો એકય નીચે ડોકાઈ નહીં, બધાય ધાબે જતા રહે બોલ. અને આપણે એકલાએ બધું કામ કરવાનું. તો એમાં સાસુ ગઈ વખતે મને શું કે ખબર, ઉત્તરાયણ એ હું મોડી ગઈ હતી ઉપર, તો કે તું તો નવરી જ નથી થતી કે 2 વાગ્યા સુધી, કે આ બાજુવાળાને વહુ જો કે ક્યારની નવરી થઈને તૈયાર થઈને ઉપર આવી ગઈ, અને તું જો કે તારો વેજો કે. અલ્યા પણ હું 2 વાગ્યા સુધી તો ઊંધિયું બનાવ્યું બરાબર, એ બધાને ખવડાવ્યું પીવડાવ્યું કામ કરાવ્યું. વાસણ ઉટકવા વાળા બેન આવ્યા હોય તો કાંઈ એ એકલા થોડા એટલા બધા વાસણ ઘસે, એમની હારે વાસણ ઘસાવડાવ્યા, બધુંય કામ કરીને ઉપર ગઈ ને ત્યારે મારે સાંજના 5 વાગ્યા હતા. હું એમાંથી નવરી નહોતી, તે સાંજનું બહારથી લાવવાનું હતું. તો એ મારા સાસુ બીજી બેનું છે ને, એવું કે ખબર અમે બહારથી તો નહીં ખાઈ કે માનશે ને એસિડિટી થઈ જાય ને મને ગેસ થઈ જાય કે, એટલે હું તો ઘરેથી જ ખાઈશ કે. તો હું બહારથી એમનું બનાવેલું હતું એ તો ઠીક, પણ મેં એમની હાટું આવીને બીજું ખાવાનું બનાવ્યું, એટલે આપણે તો ખાવાનું બનાવવામાં જ રહી. અને તોય મારા સાસુ કે તું તો નવરી જ નથી થતી કે, હા મેં ઓલી ચંપાને વહુ તો કેવી તૈયાર થઈને નવરી થઈને આવી જાય. અલ્યા પણ હું ક્યાંથી નવરી થઉં, અને આ વખતે મેં એટલે જ ના પાડી દીધી હતી. તો મારા સાસુએ એન ટાઈમે એમની બધી બહેનોને બોલાવી લીધા. તો આપણી શું ઉત્તરાયણ આવી જ કરવાની. હું આ વખતે બોલ નવા ટોપ લાવી હતી, મેં કીધું છે ને આ વખતે હું નવા ટોપ મસ્ત પહેરીશ અને ઉત્તરાયણ કરીશ. એ આવે ને ત્યારે મારે એવું નથી પહેરાતું. તો મારા સાસુએ એન્ડ સુધી કીધું નહીં, અને અત્યારે મને કીધું કે કાલ મારી બધી બહેનો આવવાની, હવે મારે બધી તૈયારી કરવાની, એટલે આપણી ઉત્તરાયણ તો આયા ને આયા પૂરી.